ભરૂચમાં કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને તેમની પસંદગીના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરતું હોવાની ફરિયાદ ઉઠી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીની ફરિયાદ કરતા હવે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે। પરિપત્ર જાહેર કરી શાળાઓને વિદ્યાર્થીઓ પર ગરમ કપડાં પહેરવા માટે દબાણ ન કરવા આદેશ કરાયા છે। વાલીઓએ ફરિયાદ કરી હતી કે કેટલીક શાળાના સંચાલકો તેમની પસંદગીની દુકાનમાંથી ગરમ કપડાં ખરીદવા માટે દબાણ કરતા હતા, જેના કારણે વાલીઓના ખિસ્સા પર ભારણ વધતું હતું। ડીઈઓએ કહ્યું હતું કે શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે। આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જ પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવામાં તેમજ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં। ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય તેવી તાકીદ પણ કરવામાં આવી કે કેટલીક શાળાઓ દ્વારા તેમના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના અને પર્ટિક્યુલર શાળાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે। તો સરકારશ્રી તરફથી આવી કોઈ સૂચના શાળાઓને છે નહીં। આવી રીતે કોઈ પણ શાળા સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે બાધ્ય કરી શકે નહીં।